લેબનાન મુદ્દો સામેલ છે કે નહીં તે મુદ્દે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી. ટ્રમ્પે કહ્યું કે લેબનાન વિવાદ દુનિયાનો સૌથી જટિલ અને ક્યારેય પૂરો ન થનારો વિવાદ પૈકીનો એક છે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે ક્યારેય સમાપ્ત ન થનારા આ વિવાદ પર પૂર્ણવિરામ લગાવવાની તૈયારીમાં છે અને તૈયારીના ભાગરૂપે વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લેબનાનના મુદ્દાઓ વાતચીતથી જ ઉકેલ લાવવામાં આવશે. તો આ તરફ ઈરાન અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ ભલે વિરામ લીધો હોય, આ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના એક નિવેદને મિડલ ઇસ્ટમાં ફરી એકવાર સનસની મચાવી છે. નેતન્યાહુએ લેબનાનથી પોતાની સેના હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. નેતન્યાહુએ કહ્યું, ઈરાન અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ હજુ પણ નથી ઓસર્યો. જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી ઇઝરાયેલની સેના લેબનાનમાં જ રહેશે. આ સાથે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે મને આશા છે કે અમેરિકા તેમના નિર્ણયનું સન્માન કરશે.